બહુ આદર થયો. વરસાદ આવી જાય સારું. ગરમી કેવી થાય, અંધાર ઘોર થયું. હા, વરસાદ ચાલુ થયો છે ધીરે ધીરે. ગાજે ફૂલ વીજળી થાય છે. મોટા છાંટા આવવા માંડ્યા. આવ્યો હો ભાઈ, આવ્યો જોરદાર વરસાદ. આવરે વરસાદ, ઢેવરિયો વરસાદ. ઓહો, બહુ પાણી થઈ ગયું ઘડી વાર. પાણી કરી દે થોડીક વારમાં. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાનું નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને સરસ મજાનો હમણાં વરસાદ આવ્યો. તો વરસાદ આવે એટલે કિશોરને ભજીયા ખાવાનું મન થાય. ઓલી ખેર તો ભજીયા બનાવ્યા હતા, આજે પુડલા બનાવવા છે. વરસાદને વયું જવાનું છે આ ઘણી કલાક પછી. તો હાલો આપણે ફટાફટ ચણાના લોટના પુડલા બનાવી નાખીએ. તો આજે એક નવી જોબ મળી ગઈ છે કે મારા ઘરને એગ્રીમેન્ટ સાઇન થઈ ગયો. મળે એ બધું 100% પ્લસ 20,000 મહિનો. કોઈ કામ કરવાનું છે મજૂરી કરવાનું. હા ભલે તમે કયો એમ. બીજું તમે એન્જિન તો ઉતારી દેવો નહીં એટલે જ ને. અમે ભલે લોસમાં જાય પણ તમને દેવાની. થઈ ગયું પાકું. તો હાલો ઓફિસ થી આવ્યા, પલવીને આવ્યા. વરસાદ હતો. પુડલા ખાવા એમાં તો ખીચડી વગાડે ખાઈ લે. વટપટ થઈ ગઈ. આમ કે પુડલા ખાવા તો હાલો તો પુડલા કરી દે. ચાલો પણ એ જ હોય તો જલ્દી નવી જગ્યાએ એવું જ કરવું હોય તારે. સાંજે હળવો ખોરાક રખાય છે એ પચે ને પૂજા. એવું ને ખીચડી હારામ હારી. ખીચડી હારામ હારી. ખીચડી છે, ઈડલી છે. હાલો પુડલાનું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે આમાં ડુંગળી ને કોબી ને બધું નાખી દઈશું. ટમેટો, મરચું. કોબી કોણ નાખે પુડલામાં? કોબી ન ખાય, કોબી કે પરાઠે તો છે તો નાખી ના હોય તો હાલે. હવે પુડલા બનાવી નાખીએ. ઝટઝટ ખાઈ લઈએ. ફૂગીને હવે તો ઉપર બે. હા, પ્લેટફોર્મ બહુ ઊંચું છે ને મારે હાઈટ નીચી છે એટલે પછી પહોંચી ના હતું તો પછી ઉપર બેસવું પડે. કઈ ફુગાઈ માંડ ઉપર બેસીને જો પુડલા ખાય છે. છંપુડો છંપુડો છંપુડો. વાર્તા છે. ભાઈને 7 છોકરીઓ હતી અને ભાઈ બહુ ગરીબ હતા. તેને પુડલા ખાવાનું મન થયું બહુ જ, તમારે જેવી નહીં. હવે બહુ ગરીબ હતી કે 7 છોકરીઓ પુડલા કે ખાવાનું બહુ મન થયું તો એ કે કી ની કે બનાવવા પુડલા એ કે 7 છોકરીઓ કે તો એ કે પૂરા ના પડે એ કે 7 છોકરીઓ ને બે આપણે 9 જણા પૂરા ના થાય પુડલા. તો કે છોકરી હોઈ જાય ને પછી કે આપણે કે 2 માણસ થી બનાવશું. છોકરીઓ બધી વેલી હુરાવી દીધી ને પછી પુડલા બનાવવાનું ચાલુ કર્યું. છમ પૂરો થયો ને એ પેલી છોકરી ઉઠી કે મમ્મી ભૂખ લાગી ગઈ. મમ્મી કે મરી મરી ગઈ કે હાલે કે ખાઈ કે પુડલો બનાવી ગઈ કે એ ખાઈને હોઈ ગઈ. પછી બીજો બનાવ્યો તો બીજી ઉઠી, ત્રીજો બનાવ્યો, ત્રીજી ઉઠી. એમ કરીને હાથે હાથ બનાવ્યા ને પછી હાથે હાથ છોકરી ખાઈ ગઈ. ઓલા બેન વાહે કઈ ના હોય. છમ પૂડો એટલે બધા એમ કે છમ પૂડો છમ પૂડો બરી ગયો પુડલો. છોકરીઓનો આપણો પુડલો બરી ગયો. બરોબર જ છે. બને તો હારા નહીં, અસલ કાઢી દે. મજા આવે ખાવાની. હારો થયો કે આજો મેં પેકવું કઈ વાંધો આમાં એકદમ ચકાચક હે. એ છાઈસ લેવાના આગુડા કે પછી મેં છાઈસ લેવા જાય હતી એને કોઈ કહો બધે પોચી ન થગાતો ને એટલે પછી નાખીને વહી ગઈ તો ચોરવી દીધો. હેલો પુડલા રેડી. કેવા થયા ભાઈ? હર્ષદના ફેવરેટ થેપલા. 3 ટાણા દીધા રાખો, ખાધા રાખે.
ક્યાં થતું? બે દિન કે થેપલા બનાવી દો. થેપલા મેથીના. હાલ હવે ખાઈ લઈએ. તૈયારી થઈ ગઈ જવાની. વરસાદ આવ્યો હોય ફૂલ જો કપડાં સુકવવા પડે. હશે ગોઠવેલો પૂંજો પાડ નાખ્યો. ફૂરડા ખેરી નાખ્યા. લે તઈ આવજે ભાઈ. મજા આવી કે? તો સારું આવજો. બપોરે જમવા આવી જાય તો રેડી થયો નથી ને તો મેડમ બેઠા એમને હું રેડી જમવાનું તમને ખબર છે ને? નથી જ છે. તમને કેમ ખબર ને? ખબર છે જો ને બધું ઓલું સુધારવાનું બાકી બધું સુધરી જાવ ને તૈયાર થઈ જાવ ચકાચક બધું થાળીમાં તૈયાર હોય. થાળીમાં તૈયાર હોય ને ત્યાં શું કહેવાય કે બધું થયું રેડી. જોતા ખરી એટલે હું બકરી છું. બકરી એ કર બકરી મેં કર. આ તો મેન બધું એક જ કહેવાય. એક ના કાયમ ચાંદલો તારો વિખાઈ જાય તો લાલ છોરા જો આખું કપાળ કે ટેવ પડી ગઈ હવે. ખબર ના હોય તો વિખાઈ જાય અડી જાય મીઠા થઈ જાય લાલ ચોટી તો હુઈ જાય હાલો જઈમાં વગર ના તો આપણે અહીં 24 કલાક ફૂલ કોઈ એમ કેમ કે તમે ભાઈ પૈસા ફુવાના વધારે આપો તો કિશોર ને મળે તો કિશોર જીતે ફુવા. કોઈ સાચે નહીં કે ને કે જે વધારે નિંદર કરે ને પૈસા આપે તો તમને કોઈ ના પૂગે નિંદર કરે. મોટા ઉપર સાચું એવું કઈ નથી. એટલી નિંદર 8 કલાકની નિંદર તો જોઈએ જ છે. તમે 8 નહીં તમને કદાચ 8 ની પોળ થઈ જાય તો તમને નિંદર તો ઘટતી જ હોય. ખોટું બનવાનું બાપ. તો સાચું તમે બોલો. તો 8 કલાકની નિંદર કહું તો 8 કલાકની નિંદર છે. બપોરે કદી હું કદી હું તો પછી બપોરે તો ઓફિસ જવાના હોય પછી ના હોવાનું થાય ને. શનિ રવિ એમ કદી હું શનિ રવિ તો હોય ને. શનિ રવિ આપણે મોબાઈલ યુઝ કરતા હોય તો પછી નિંદર ના મોબાઈલ ના હોય નિંદર ના કરો શું કરો? હાલો તો જમી લે. આ કીટ કાર કેટલું બાકી છે? બાકી બધાને દારા થતો તમે કેમ ન થાય? અરે એટલે કામ કરવું પડે એમ કોઈ કરી જ ના જાય. અહીં આવી કામવાળી રાખી દો તો મને ના કરવું કોકે એ અમારો વખત કોકે કે આ ગુડી મિસ્તે કામવાળી રાખી દો. એક તો કોમેન્ટ બધા ખોટી ખોટી કરે. હવે આમ કહું તો પછી મને મૂકી આવે કેમ હું ખોટું ખોટું ઘણા કરતા હોય ને અમુક તો હોય કરવાવાળા કરે એમ. થોડુંક ઇગ્નોર કરી નાખવાનું. જે આપણે સારા માને છે જોવે છે જોવાનું. હું તો પછી એવી કોમેન્ટ કરે તો નિરાશ થઈ જાઉં. પછી વળી કિશોર શું કહેવાય કુટવાડી હે 5 આંગળી હોય ને 5 આંગળી એકથી હોય. બધા વ્યક્તિ સરખા ન હોય. બધાનું માઇન્ડ સરખું ન હોય. બધા અલગ અલગ હોય ને. વળી જેનું જેવું વિચારવાના. હા કિશોર વળી કહી દે કે બધાનું ના વિચાર કરે કે વળી પાછું કોઈ કહેવાય ન જાય. કોઈ વિચારશો નહીં. એટલે અમુક ને ખાર થતો હોય કે હા એટલે કહું તો બધું વિચાર અમુકને ખાસ થતો અમુકને કોકને એવી હોય આમ અંદરથી અમુકનો અમુક માનસિક સ્થિતિ એવી હોય કે કોકના મતલબ ખોટું જ કેવું એટલે પહેલેથી જ નેગેટિવ માણસ હોય. હા એટલે વળી પાછા બે માણસો હારાનો કોમેન્ટ હારી આવી જાય ભૂલાઈ મેં તને કીધું હતું ને કે દિનેશ સાહેબ છે અમારે વિદ્યુત ભવનમાં એ વિદ્યુત ભવનમાં જોબ કરે. એ પણ વિડીયો જોતા એ ઓળખી ગયા હતા પહેલીના જ રહ્યા. કાલ બપોરે આવી વાત કરતા હતા એક ભાઈ મળ્યા હતા એ કોમેન્ટ આવી ટુડે આઈ મેટ કિશોરભાઈ તો સારું લાગે એ લોકો મજબૂરી એટલે વિડિયા બનાવવાનો મતલબ ખાલી કમાવું જ નથી.
નામ કમાવવું પડે. પૈસા કમાવા જ નથી, નામ કમાવવું. ઇન્ફેક્ટ થાય સોશિયલ, મતલબ આપણે ઓળખીએ ઘણા બધાને, આપણે બાકી ઘણાને એમ થતું હોય કે વિડીયો બનાવવા હેલા હે, તો જરાય હેલા નથી. એ તો કંટાળી જાય આખો દિવસ. કંટાળો નહીં. કંટાળો પ્લસ મહેનત તો જોઈને એમ. મહેનત બહુ જોઈએ, પ્લસ બધાયનું સાંભળવું. બધાયના વિચાર સરખા ના હોય તો ઘણાને આ વસ્તુ ખોટી લાગતી હોય. બધાને ખુશ ન બધાની કરી મેન્ટાલિટી સરખી ના હોય, એટલે ઈ બાબતમાં આપણને શું કહેવાય ઓલું કરવું, બધાને ધ્યાન રાખવું લાગુ. ઈ બધાયનું ધ્યાન રાખવું એટલે બહુ અઘરું છે. કેમ કે બધા જોવાવાળાના માઇન્ડ એક સરખા ના હોય એટલે એક આધી કોમેન્ટ નેગેટિવ આવી જાય, થોડુંક માનસિક સ્થિતિ છે ને હલનચલન થઈ જાય, એટલે આમ બદલી જાય આપણી. અને અમુક બહુ ખોટી કોમેન્ટો કરે છે, તો પ્લીઝ તમે એવી ખોટી કોમેન્ટો ના કરો. અમને છોકરી ગોતી દો, અને ભાઈ સાહેબ એવી અમે વસ્તુ કરવા નથી બેઠા, તમે પ્લીઝ રહેવા દો. દિલથી અમે કહીએ છીએ કે પ્લીઝ એવી કોમેન્ટ નહીં કરતા. તમારે અમને તો comment- ઠીક, બીજા બધાને થોડું ખોટું લાગે, એવું સારું ન લાગે. તમે મસ્તીમાં કાઢતા હશો, પણ એ વસ્તુ અમને બહુ ઇફેક્ટ કરે, ખોટી કોમેન્ટ કરો. અમે ધરાર નથી કહેતા કે તમે વિડીયો જોવો ને જોવો, તમને ઈચ્છા થાય તો કરો કોમેન્ટ, પણ એવી ફાલતુ ના કરો. તમને ખરાબ લાગે તો ખરાબ કયો, સારો લાગે તો સારો કયો, પણ ઈ હા, બાબત તો વિડીયોમાં કઈ ફાલતુ છે. વાંધો હોય ને તમારે તો હા, સજેસ્ટ કરી શકો. શાક કેમ બનાવતા હતા? અદ્ભુત. ગલકા હે? ગલકા મમ્મીએ ગલકા. આમાં ખબર જોઈને તો ખબર જ નથી પડતી કે આ શાક હોય નહીં. ઈ જ તો ઉષાની ખાસિયત છે રેસીપીની. તાર રેસીપી કે હું ધરાઈ ગયો તો તાર રેસીપી જોઈને જ ધરાઈ ગયો. તો ખાવું નથી ને? ઓટકાર આવા મને હાલો, તમારે ખાવું નથી, તમે રેસીપી જોઈને ઘરે જોઈને જ ધરાઈ ગયો. તો શું નથી મસ્ત. હાલો મૂકી આવો. તમે નથી ખાવ ને? રસોઈ તો મસ્ત બને, એટલે જ વજન વધતું જાય છે આમાં. એવું? તો જાદુ એવું તારા હાથમાં. જાદુ જાદુ નથી, પ્રેમ છે, પ્રેમ. ઓહો યાર. એટલે જ તેને કાંઈ દીથી દી વજન વધતું જાય છે. હવે થોડું કંટ્રોલ આવ્યો પાછો. પાછો પહોંચ્યો 5 કિલો. તમારે તન જામીન ને ક્યાંથી વજન ઘટે? તો 5 કિલો તો બહુ ગયા, એટલે એ તો એવરેજ છે. જમીન વજન કરો ને તો 2-3 કિલો વધારે જ આવે. 2-3 કિલો વધી જાય તમે. હા. વાહ રે વાહ. ખરેખર હો. હવે હાલવા બાલવા જાઉં જો યોગા બોગા કરવા જાવ, લાગતું નથી આમાંથી યોગા થાય. આમ કે આમ. એમ કેટલા વૈદ્યા નકા માપમાં જ કરો. તો થોડું તો બોલી ગયો એટલું. પણ હતું એની એટલા મોટી તો- વધી ગયું ને? આ તો પણ વધવું તો જોઈએ, એટલું તો હોવું જોઈએ ને, તો આમ કોક મારે તો ઉડી ગયું. ના, એવા તો નતા. આ તો એવા જ હતા આપણે. હવે ઠીક છે, સારા. ના, હું તો એવી નહોતી કીધું, તમે એવા હતા પહેલા. હું તો પહેલા ને તમારા કોલેજ ના ફોટા જોઈને તો લાગે જ નહીં કાંઈ.